આમ મમ્મી, નથી મમ્મી. હસતી, પ્રોસેસ તું નો હસતો. જો આવ સિરિયસ મમ્મી પ્રોસેસ હસવાનું મન કર. જો હું આવું ફરીથી હા સિરિયસલી તું થઈ જાઉં મમ્મી હા બેટા તને મમ્મી મમ્મી બોલવામાં શું આવે છે? Why you laughing? Am I not look good? પ્રુતસ નહીં ઉતરે, અડધી કલાકથી ટ્રાય કરીએ છીએ આપણે. ફાઇનલ બ્રેક લઈ લેવો બરાબર આ જેવો આવે એવો બરાબર મમ્મી હા બેટા અરે ના એટલો ભૂલી ગયો પેક અપ ના એટલો ભૂલી ગયો જો પ્રુતસ હવે તે મિસ્ટેક કરી છે ને એટલે હવે તું બોલ. હવે એક સિમ્પલ વસ્તુ તો નથી થતી યાર. પણ આમ તો હું આવી જઈશ પણ પછી એમ નહીં મને આમ નો એક્સપ્રેશન ભાવે એવી રીતના આપવાના કે તું આમ જસ્ટ મને મનાવવા તને અફસોસ થતો ને કે ઓ મેં એક સેકન્ડ ખોટી આપી હા. દીધી. હા એવી રીતના. ઓકે હવે ભૂલ ના કરતો આ લાસ્ટ ટાઈમ. અરે યાર તું તો કેવું યાર એવું કઈ ન હોય લાસ્ટ હવે ટાઈમ તું મોબાઈલ બંધ કરાવ. રીટેક તો કરતા રહેવાના હોય એવું કઈ ના મોબાઈલ હોય બંધ કર, જલ્દી ટાઈમ વેસ્ટ થાય છે. હવે ટાઈમ વેસ્ટ કાઈ ન હું છે ને આમ જોઈ જઈશ હા. તું મોબાઈલ બંધ કર. ફરીથી જો હું આમ આવી અને આવી રીતના છે ને તારો આમ હાથ પકડીશ બરાબર, પછી માર તો નામ કેમ ચાલ થોડું પ્રેમથી હા. હા friend. સાચો ઝઘડો નથી કરવાનો આપણે. પણ સાચે લાગવું તો જોઈએ અરે ને તો. છઠ્ઠી વાર કરીએ છે, ખાલી તને અહીંથી ખાલી આમ કરતા નથી આવડતું યાર. મને બધું આવડે છે પણ તું સમજ કઈક વસ્તુને જો પ્રુથસ હું સિમ્પલ પછી છે, રીટેક વાળો માણસ જ નથી સમજી તું સિમ્પલ વસ્તુ છે. આવીને હું ખાલી જસ્ટ તારો આમ હાથ પકડીશ, તારે અહીંથી ખાલી હાથ છોડાવવાનો છે અને ઊભું થઈને જાવ એટલે તારે ખાલી જસ્ટ મને મનાવવાનું છે, એટલું જ કરવાનું છે. અરે તો હું એટલું તો કરી જ દઈશ હવે યાર તે તો બહુ જોઈએ હવે તું કરસ કે નહીં. ચલ હું કરસ કે નહીં ચાલ મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે, આજે અમાસના દર્શન કરવાના છે ત્યાં આગળ મહાદેવના મંદિરે અને સવારમાં જોઈ લો અહીંયા કુદરતી દ્રશ્યની સાથે આ ગાયું ભેંસું બધું આવી ગયું છે અહીંયા મસ્ત. ખેતર નથી પણ અહીંયા ઘાસ એવું લીલુંછમ આવી ગયું ને ચોમાસું કે બધાને મજામાં. હર હર મહાદેવ. કોઈ દેખાતું નહીં હોય તમને. તો બસ જો બપોર પડી ગઈ, સવારે તો તમે જોયું, પછી ફ્રેશ થયા, મંદિરે ગયા, દિવ્યાને અપવાસ છે એટલે અમે બંને ગયા ને બાલાજીનો સેવડો ફેવરેટ આપણો ને દહીં, પણ દહીં અમૂલનું નથી મળ્યું, ગોપાલનું મળ્યું. તો હવે ખાય બીજું ભૂખ લાગી ગઈ, ફરાળ કરી લઈ. ઓમ ન લાગે રેગ્યુલરમાં પણ ઘરે હોય ને એટલે નવરા હોય એટલે લાગે, બાકી તો ઠીક છે. તમે શું ખાવ ફરાળમાં કંઈક કયો યાર. વાહ હા હા ફટાફટ હવે દિવ્યા આવે ને તો ઠીક છે, બાકી આપણે તો હવે જોઈને રહેવાતું નથી. જો મસ્ત મિક્સ થઈ ગયું છે, જોરદાર. આહા મજા આવી ગઈ. અહીંયા કાચમાં જોઈને આવી હજી તો અહીંયા સેલ્ફીમાં જોવે. સારું દેખાવ છે ભાઈ. હવે ના આવે ધોય ને રોજ એટલે હારા જ દેખાય. હા તો એમાં જોઈએ આપણે કઈ મેકઅપ ન કરવાનો. અમે જો નથી ના ધોતા કેવા દેખાય? હારા જ દેખાય ને. પરમ દિવસ મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું હતું ને તોય મેં એમનામ જ કાંઈ બે રિએક્શન વગર મેં ખાઈ જ લીધું. કાંઈ ખબર જ નહોતી પડતી હું શેનું શાક ખાઉં છું નહીં. રોજ કારેલાનું શાક ખાતો હોય ને એવું જ લાગે છે. શું કરવાનું? 1 વીક થી દવા પીવું છું, હજી 1 વીક ની આવી.
આઈ જસ્ટ હેટ યુ દર્શન. આઈ નો તું મારો વિડિયો જોવે છે રોજ પણ. ના, આ બાબત આઈ હેટ યુ. દર્શનભાઈ થેન્ક યુ સો એક મચ. દિવસની દવા તમે કીધું ને યાર. એટલી જ દવા હું લઈ આવ્યો દિવ્યા માટે. કેટલી બધી દવા લખી દીધી યાર. આટલી બધી નથી લખવાની. એક તો 3 ટાઈમ ની લખી દીધી પાછી 2 ટાઈમ ની હોય તો ઠીક છે. બપોરે દવા પીવડાવી મને. પણ નહીં અત્યારે મને કાલ કરતા સારું છે. અત્યારે આટલું બોલું છું. કાલ તો આટલી બી કેપેસિટી નહોતી. 5 ટાઈમ દવા લઈ આવ્યો 5 ટાઈમ ની. પણ બહુ બધી લખી દીધી. આને તો હું કઈક બદલો લઈશ તારી યાર. બદલો લઈ લે ઈ તારો. પણ બેનને ડિસ્કાઉન્ટ હોવું જોઈએ દર્શન ઉલટાનું. ડિસ્કાઉન્ટ આપ્યું ને 10 દિવસની જગ્યાએ 5 દિવસની ખાલી. હું કરીશ ને ફોન માં દવાઓ પતી જાય પછી. જો દિવ્યા તો રીલ ની મજા લઈ રહ્યા છે. હું ને દિવ્યા રીલ શૂટ કરી રહ્યા છે અને ત્યાં દિવ્યાને ગમતું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. ફર્સ્ટ ટાઈમ આપણી લાઈફમાં આપણે બે હારે હોય ને એક રોમેન્ટિક વાતાવરણ થયું. એ બંધ થઈ ગયું. ના ના ચાલુ છે હજી નથી યાર. પણ ધીમો થઈ ગયો. ખાલી 2 મિનિટ જ વરસાદ આવ્યો. તો એટલી વાર જ આવે ને. સાંજ પડી ગઈ છે રીલ બનાવવામાં હવે અને સાંજે વરસાદ ચાલુ થયો છે મસ્ત. એટલે લગભગ હવે બહાર તો દિવ્યા નહીં જવાય કે જવાય ને આપણે અહીંયા સેલિબ્રેટ કરશું સન્ડે ઘરે જ. એ તૂટી જશે પ્રુતેશ. 700 રૂપિયા ની છે. 700 ઘૂસા છે નહીં 750 રૂપિયા 700 ઘૂસા મારીને કઢાવીશ પૈસા. 50 રૂપિયા તો વસૂલ થઈ ગયા કા. હા ભાઈ મારા હાથે દુખે ને મારો જોવાનું. વાહ ઉચ્ચ વિચાર તમારા જોરદાર તમારા. ચલ ચલ. તો બસ રીલ નું કામ અમે પતાવી દીધું છે. પતાવી દીધું ને કે હજી બાકી છે. I don't have any words for you. તમે જોયું તે પ્રમાણે કપલ ને હસવાનું બંધ કેમ નહીં થતું આનું? પણ કેટલા રીટેક લીધા એક ખાલી 15 સેકન્ડ ના વર્ડ માટે થઈને અડધી કલાક બગાડી આ અડધી કલાક. ડાયલોગ આવતો નતો મોઢામાંથી બહાર. કેટલો અહીંયા નીચે હજી તમે શૂટ નથી કર્યું. નીચે ગોટો વળી ગયો તો આખો અહીંયાથી વા સુધી આમ વોટ ઇઝ ગોટો? આમ આખો આમ ગોટો વળી ગયો તો લોટ પોટ થઈ ગયો તો. ઊંધો વળી ગયો તો હસી ને બોલો. અને પાછું એનું કેરેક્ટર તો ઈ જ કરવાનો હતો. હજી મારું કેરેક્ટર કંઈક અલગ હતું. તારું કેરેક્ટર જોઈને મને હસવું આવ્યું. તો મમ્મી આવે ને ત્યારે જ આપણે તો મમ્મી પાસે જ કરાવડાવી એક્ટિંગ. યાર તું સીધો આવીશ. ના ના તારી મમ્મીની એક્ટિંગ પર ભાઈ હું દીકરાની એક્ટિંગ તારી એમ ન કરી એકલો. સમજી? બરાબર છે. આવું બધું છે. તમે તો જોયું ને કે નથી જોયું? ના ના જોઈ લીધું કા. માથું દુખવા માંડ્યું મન તો. મારા હસવાથી એનું માથું દુખવા માંડ્યું. બોલો તો હવે કંઈક જમાડવાના હો કે નહીં? હા હા તો બનાવ. બે તો મન તો તાવ આવે. આ તો મારો ઉપવાસ છે. આ હું ભૂલી ગયો છું. આ છે આપણે બેન હવે એકટાણું છે. સવારથી કઈ નથી ખાધું. આટલો ગમ તો ચેવડો ખાધો. ના ના મારા શ્રાવણ મહિનામાં આ વખત ઉપવાસ. તો હું બી રહીશ. તું હા આજનો દિવસ તાર રહેવાનો. આજનો દિવસ નહીં તો હું બી આખો મહિનો રહીશ. બરાબર ભલે મારે ખાલી ચેવડો ખાઈને દવા પીવી પડે. ઓ ઈ આ ઈ એવું બધું નહીં ચાલે. તો બસ આજનો પ્લાન છે. શું બનાવવાનું છે પછી આપણે? કંઈક તો બનાવશું. કંઈક તો બનાવશું. ઓકે તો ખાલી ડુંગળીથી શરૂઆત કરી છે અમે લોકો. ડુંગળી છે આપણી જોડે. જેને મેં એકદમ પેલું શું કહેવાય હા કેટલી મહેનતથી પૃથ્વેશે સુધારી. બારીક કટા હુઆ પ્યાજ. પૃથ્વેશે મને એમ કીધું કે હું છે ને ડુંગળી સુધારી દઉં. તો મને તો એમ કે છે ને મસ્ત ચાકુથી સુધારશે આમ મહેનત કરશે થોડીક આંસુ બહાવશે. પણ એને મશીનનો ઉપયોગ કરી લીધો છે. ડુંગળી પરફેક્ટ છે ને તું ઈ જોઈ. સ્માર્ટ વર્ક કરવાનું યુ નો. સ્માર્ટ. પેલા તો કિચન ગંદુ છે ને એટલે મને રસોઈ પેલા બનાવી દો. તો રહેવા દે નો બનાવ હું બનાવું છું. તું તારા બેસ. તારી તબિયત નહીં સારી. આરામ કર તું. તારે કાઈ ન કરવું. તો અમારો પ્લાન છે અત્યારે પુડલા બનાવવાનો. તો એના માટે ડુંગળી ક્રશ કરી લીધી છે. હવે આપણે છે ને લસણ મરચાની પેસ્ટ બનાવશું. બરાબર ચલો બનાવીએ. હેલો એ બની મત રાખ. વાસણ એક વધારે નહીં બગાડવાનું. ચાલુ. તો બસ
દિવ્યાએ બેટર બનાવી દીધું, આપણને તો ના પાડી દીધી, તમારા કામ નહીં, ખબર નહીં હોય એવું બધું શું છે. તો એક તો ભાઈ ખોટું હવે પેટમાં દુખે એના કરતા મારે બનેલું સારું. કાંઈ પેટમાં નો દુખે હવે. પેટમાં દુખે, ચણાની લોટની વસ્તુ કાચી રહે તો શું થાય? પણ પહેલા તો કાચી રહે જ નહીં, બરી જાય, બાકી કાચી નો રહે. એ વાત 100% ની, સમજી ગઈ? તો દિવ્યા કંઈક કરે છે હવે. આ બધું મારી જોડે કાર્ડ ને એવું બધું મંગાવ્યું છે. કાર્ડ થી શું કરવાનું ની નથી ખબર પડતી. અમે લોકો છે ને એવી રીતના કોઈ બી કાર્ડ હોય બનાવીને બતાવી, એમ નો મજા આવે, વાત નથી ખબર પડતી. તને શું ખબર પડે છે આમ? આમ બનાય તો ખબર પડે એમ. બતાવું જો તમને, કાર્ડ થી કઈક કરે રમતી. જો આ કાર્ડ હાથમાં લીધું, ધી છે ને પરફેક્ટલી જારી પડે આવી રીતના કરીએ ને તો જારી પડે એનાથી. જોઈ હવે કેવી જારી પડે આનાથી. દિવ્યા કઈક જુગાડ કરે, આવી રીતે નો બને યાર, આવી રીતના સિરિયસલી. જોઈએ અમે લોકો આવી રીતના બનાવીએ. મેં તો હજી સુધી કોઈ દિવસ આમ પુડલું નથી ખાધું. તમે ખાધું આવી રીતે કાર્ડ થી બનાવીને ખાધું? પુડલું તો ખાધું હોય પણ કાર્ડ થી નહીં. તું યાર આવું ક્યાંથી ગોતીને લાવી દેવી? એ અમારો નુસ્ખો છે. શું કહેવાય નુસ્ખો? નુસ્ખો આવો પણ વિચિત્ર નુસ્ખો જો. કદાચ તમારથી ન પડતી હોય જારી તો આ જુગાડ જોઈ લેજો. હમણાં બતાવી દઈશું આપણે પડે કે નહીં આનાથી. દેવી હવે તેલ ફદોળે જોરદાર આમાં. એક પૂરી ચમચી તેલ નથી નાખ્યું. અરે એમ નહીં તો તેલ તો જોઈ જ નહીં તો કાંઈ વાંધો નહીં, પણ આ તારો જુગાડ કામ કરશે ખરેખર? હજી પેલું છે એ ઉથલે કે નહીં એ હજી થોડું. અરે યાર આ તો તે ડાઉટ વાળી વસ્તુ કરી દીધી. ઉથલે બનાવે છે કોણ? કોણ? તો સવાલ ક્યાં કર્યો? થોડુંક હિંમત રાખ દિવ્યા, મસ્ત જ થાય. તને એવું કન્ફર્મેશન નથી? જો જારી ક્યાં થઈ? આને ઈ જ કહેવાય આ મસ્ત બને આવી રીતના પુડલા. તે એમનેમ કરતો ન બને. એમનેમ નો બને. હવે આમાં ચોટી જાય. એક હું બનાવું બરાબર મારે રીતના. હા તે તારી રીતના. ભલે હું કહું મારું પુડલું બગડી જાય બરાબર. હવે એક પુડલું હું બનાવું. પુડલા કોમ્પિટિશન નથી રાખવાની આપણે. એમ નહીં, એક તે બનાવ, બે મૂડી ખાઈ સવારના. એક તે બનાવી, એક હું બનાવું બરાબર. આ તારું પુડલું તું રાખી. ઉથલાઈ તું દેજે બરાબર. ના ના જે બનાવે ઈ જ કરે ને ગાઈસ, બરાબર ને? હું શું કામ? હા તો તું હું ઉથલાઈ ખાવ ને, કાંઈ વાંધો નહીં. પેલા આપણે જોઈ લઈ. એનું તો તમે જોઈ લીધું. હવે મારું બંને સાઈડ પરફેક્ટ છે. મારું પતલું હોય છે જો, આટલું જાડું નહીં હોય. પેલા તો ઈ એને કહી દે જાડા નો આવે બરાબર. પુડલા હે ને અમે લોકો જીતન મામાના લગ્નમાં બહુ ખાધા. એકદમ ઇમરજન્સીમાં મેં ને મૈકાના પુડલાનો પ્રોગ્રામ ગોઠવ્યો. યાદ હે? તે ખાધા હે કોઈ દિવસ? તમે કોઈ ખાધા મૈકાના પુડલા? ખાધા જ હશે લગભગ બધા. વાહ દિવ્યા વાહ, શાબાશ. ચલો રાઉન્ડ 2 ટેક 2 નહીં, ટેક તો 1 જ છે. હજી ટેક પ્રોસેસ 2 એક છે વાર. ભાઈ. એક આ રહ્યું હતું તે શૂટ કરવાનું રહી ગયું હો. ટેક 2 જ છે. ચલો ટેક 2. હા ટેક 2 જ છે. ઋતુજ આટલો મોટો ના બનાવીશ. અરે યાર મજા આવે. મોટું હોય ને આમ ખાવામાં. સરખું પાતળી જાડું રહેશે એટલું કાચું રહેશે, જેટલું પતરા એટલું પાથરી દેવાનું હોય. બહુ એ આજુબાજુ બગાડમાં. ઈ એટલે તો મેં તને કીધું કે મને હે ને જેમ બને એમ રહેવા. ખોટે તારી હે ને લોઢી બોઢી બગડી જાય કારણ વગરની. એના કરતા રહેવા દે ખોટે ખોટું. પેલા તો હવે હે ને આમાં જારી થશે કે નહીં ની નથી ખબર બરાબર. બધું તેલ કોર્નરમાં વયું જાય છે. અરે કોર્નર તું તેલ નો લઈ જા. બોડી નો જયો જોજે. નો બને. આમ જોઈ લે જારી ગઈ છે ને ગજબ. યસ બરાબર બરાબર. इसके ऊपर भी तेल डालो. ઉપર તો ગઈ વખત નહોતું નાખ્યું આપણે યાર. કે નાખ્યું તું? મને નથી યાદ હો. પ્રેસ નો કર. નથી કરતો પ્રેસ. હવે આ ઉથલશે
મારાથી ઢોસાની લોઢીમાં ઉથલી જ છે. ઓલી શાદીમાં એકવાર ચેલેન્જ કરશું આપણે. ચેલેન્જ નહીં કરવાનું હોય યાર, મારથી ચેલેન્જ હારી જ જવાય. વાહ 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 વાહ, જોરદાર, ગજબ. પુડલા બનાવવાનો કોન્ટ્રાક્ટ કોઈને આપવો હોય તો કોઈને બનાવવા હોય પુડલા, સોરી, તો પૃથ્વેશને કોન્ટ્રાક્ટ આપવા વિનંતી. હા બરાબર ને? પૃથ્વેશને મળજો. શું પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે? ઇન્સ્ટામાં ડીએમ. પણ એ શું પ્રસંગે તમને મળશે કે નહીં નથી ખબર, કારણ કે મારી સ્પીડ છે ને બહુ જોરદાર છે. એટલે તમારા શુભ પ્રસંગમાં મળે કે નહીં નથી ખબર. જો તમારે આ ટાઈપના પુડલા ખાવા હોય તો તમારા ઘરે આવીને બી પૃથ્વેશ બનાવી જશે. પર્સનલ શેફ. યસ. તો બેટર ને બધું તમારે બનાવી દેવાનું, કારણ કે તમારા ઘરનો સ્વાદ પાછો મને ન ખબર હોય ને. વળી તમે એમ કહો આવો સ્વાદ છે, એવો સ્વાદ છે. અમે હજી આમાં છે ને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખ્યા છે. ફ્યુઝન, યુ નો ફ્યુઝન. ખાવાનું પતાય ને અત્યારે હું દિવ્યા આટો મારવા જાય છે, કારણ કે દિવ્યાને શું છે, તાવ થોડો ખરખો થઈ ગયો ને એવું લાગે ને, દવા બેવડાવી દીધી. જો આમ કરે, આમ કરે એટલે સેટ થઈ જાય, જોઈ લે. આટલી જ વાર લાગે. વીખવા દેવા. મેં તારી આંખ જોયેલી જ છે. ચલ ચલ, દરવાજો ખોલ. ખોલ. વીખવા દે ને વાળ મજો. હું આને જરાક સંભાળે લેતો જાઉં બહાર. બરાબર, આનું મગજ છે ને તાવ ચડી ગયો મગજમાં. બરાબર, એટલે એને ફટાફટ દવા, સોરી, ચાવી અડી ગઈ ને. હવે થોડીક વાર શાંત થઈ જશે. ચલો ફટાફટ જતા આવીએ. બહાર જવાનું. બસ અમે આટા ફેરાના આશીર્વાદ મારીને ઘરે આવી ગયા છીએ. તો દિવ્યાને છે ને ઠંડી પાછી ચડી ગઈ છે. દવાની અસર ખબર નહીં કેવી થાય છે. તબિયત ખરાબ થઈ ગઈ છે દિવ્યાની. દવા લીધા પછી કાંઈ ફેર નથી પડતો. અપડેટ નહીં આપું આમ મારી રહેવા દે. તમે અમને એ કમેન્ટ કરો કે સ્ટાર્ટિંગમાં તમે અમારા બ્લોગર્સ જોયા, અમે અત્યારે આ બે જ એડ કર્યા છે. વધારે અમે નહોતું શૂટ કર્યું, કારણ કે ટાઈમ નહોતો, એનર્જી થોડીક ઓછી હતી બોડીમાં, એટલા માટે. તો એ તમને કેવા લાગ્યા, મજા આવી કે નહીં, એની રીલ્સ હવે કાલથી તમને જોવા મળશે. હજી તો બીજી ઘણી રીલ શૂટ કરી, પણ આ તો બે જ રીલના બ્લોપર્સ તમને જોવા મળે. નવું કેરેક્ટર અમે ટ્રાય કરી, જોઈ થાશે કે નહીં, કારણ કે પ્રૂવ નથી લાગતું પૃથ્વેશ નિભાવી શકે. તો ના જ ભેગું થાય ને યાર. દિવ્યા હવે એમ કે તું મને મમ્મી સમજ, તો શું થાય છે? તો કાઈ નહીં, આપણે પાપા બેટી વાળું કેરેક્ટર કરશું. તો તને શું આવશે, જોઈ લે છે, યાદ રાખશે. પાપા બેટીમાં તો ભાઈ મારા આમ દાઢી બાઢી કટાવે ને તા પપ્પાને તો નહીં ને. એવું ન હોય. એટલે એમ જ હોય ને. તો કેન્સલ કરો. બિયર્ડ કે બિના તુમ મુझे નહીં ચલોગે, સોરી. સારું, ચલો મસ્ત કમેન્ટ કરો, લાઈક કરો. થોડોક ટાઈમ હમણાં મારા બ્લોગ્સ ઓછા જોવા મળશે. હજી 4-5 ડેઝ લાગશે રિકવરી આવતા. પછી આપણે મસ્ત ફરીથી મસ્તી કરશું, નવી નવી કંઈક રેસીપી બનાવશું, એ બધું કરશું. અને કાલથી કંઈક ફોર એક્ઝામ્પલ પૃથ્વેશ અમુક વાર બપોરે જમી લે ને તો આપણે રાતે કંઈક નવી સારી સારી આઈટમ બી બનાવશું પૃથ્વેશને સૂંઘાડવા માટે. હું રાત્રે જ એકટાણું કરીશ. આપણે તો નથી રહેવાના શ્રાવણ મહિનો. હું તો એમને પણ રાતે જ એકટાણું કરીશ. હું બપોરે કોઈ દિવસ નહીં બપોરે બનાવીને ખાઈ. હા તો ખાઈ લેજે, મને એવો કાંઈ ફેર નથી પડતો, સોરી. જોઈશું તો આવડું મોઢું થઈ જાય પૃથ્વેશનું. કાંઈ ફેર ન પડે. શ્રાવણ મહિના પછી બધું વસૂલ તો કરીએ કોણ તારી જોડે. અત્યારે બી કંઈક હમણાં વિચારું હતું ને એક સાદું બનાવીએ, શાક રોટલી બનાવી નાખું તો કે નહીં. પુડલા બનાવવા પડ્યા નથી યાર. એ તો હું સાદું તો હું ખાતો જ નથી. આ તો હું કોકના ઘરે ગયો, ક્યાંક ગયો, એની લોકો એમ કે ખાઈ લઈશ તો હું ખાઈ લઉં, કારણ કે મારા ઘરેથી એવું શીખવાડવામાં આવ્યું કે ક્યાંક ગયો હોય ને તો આપણે એમ ડિમાન્ડિંગ નહીં કરે, પણ પોતાના ઘરે ફૂલ ડિમાન્ડ કરવાની. સમજી ગઈ? એટલે હા, એટલે તારે જે ખાવું હોય ને ખાઈ લેજે. વગાડી દીધું છે જો, રેડ હજી છે. ઓહો હો, એમાં તો તું એક્સેપ્ટ કરે કે વધારે જ વાગી ગયું છે. જોવા ટાઈમમાં વધારે જ વાગી ગયું. તો બસ દિવસને અહીંયા અંત કરીએ છે. અમારી તો આવી માથાકૂટો કે વાતચીતો કે તમે જે સમજતા હોય, અરે આ લોકો જે સમજતા હોય એમ તો કહું છું. શું સાંભળસ તું? પેલા સાંભળ, બરાબર?
તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. યસ, આ બધા નવા કેરેક્ટરની છે ને ત્યાં બધાય કમેન્ટો કરજો. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરી દેજો, અહીંથી ફોલો, અહીંથી સબસ્ક્રાઇબ દર વખતે કહું છું કરી દો. નહીં, રિસ્પોન્સ મળે જ છે. ફેસબુકમાં બી 450 પ્લસ થઈ ગયા, સો થેન્ક યુ એના માટે બી. મારા અકાઉન્ટમાં બી 3000 પ્લસ થઈ ગયા છે. મોનિટાઈઝ થઈ ગયું છે મારું અકાઉન્ટ. તો બસ એમ આવો હવે નેક્સ્ટ વીકથી, આ વીકથી જ. એટલે ફોર એક્ઝામ્પલ તમે બ્લોગ જોશો પછી સાંજે 8 વાગ્યાની 7-8 વાગ્યાની આસપાસ જ આપણે રીલ મૂકશું, એટલે અકાઉન્ટમાં જોવા મળશે. બરાબર. અને યસ, મોએ કીધી તમારી રિસ્પોન્સ આપ્યું કઢાઈ વાળા રીલને 15 લાખ પ્લસ વ્યૂઝ થઈ ગયા, એના માટે બી થેન્ક યુ. હા, કઢાઈ મતલબ પેલું હું જાઉં છું એ વાળું. યસ, તો આવો બસ રિસ્પોન્સ આપજો એટલે જેમાં ગ્રો થાય. મારે ઘણા બધા ફીચર્સ એમાં એડ થઈ ગયા છે, એ પ્રોસેસના આજે બતાવીશું. તો ચલો હું એ ફીચર્સ જોઈ લઉં. એ જ વાત ઉપર આપણે યથાવત રહીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.